આયુષ્ય મળ્યું છે એટલે ખોટા વેમમાં ન રહેજો તમારા જીવનમાં એક સેકન્ડ પછી શું આવવાનું છે એની તમને ખ્યાલ નથી બાકી એપિસોડ તૈયાર છે માણસ આમ વિચાર કરતો હોય તમે જેવો બીજા વિચાર કરે છે 10 વીઘા લઈ લઉં ને પછી એ 10 વીઘામાં પાછું પછી એમાં વધારું એટલે બોર મૂકી દઉં પછી સારો પાક થઈ જાય પછી પાછો એમાંથી 20 વીઘા કરું 20 વીઘામાંથી 100 વીઘા કરું એમાંથી બધી 500 એકર સુધી પહોંચી જાઉં આ બધું કરે રાતે આમ એસી રૂમમાં હોય ને આમ વિચારમાં કરતો હોય તો આપણે તારે ખેતીની જ વાત કરાય ને બધા ફેક્ટરી વાળા થોડા જાય આમ વિચાર કરતો હોય એ એસી રૂમમાં એમને વિચાર કરતો રહે એ આંખ બંધ થાય સવાર ઉઘડે એટલે શું 100 વીઘા લે જાય 9:30 થઈ છે 35મી મિનિટે જાય હું એવું દાવો ન કરી શકું કે 35મી મિનિટે હું અહીં કથા કરતો જ હોવો જાય નક્કી નથી જાય એપિસોડ હા કરતો હો એટલે ભૂતકાળ બહુ વાગોડવાની જરૂર બીજું કઈ લાંબુ કઈ વિચારવાની જરૂર નથી ભવિષ્યકાળની ચિંતા કરવાની જરૂર નથી વર્તમાનમાં છો તમારી પાસે જીવન છે એને સુધારવાનો પ્રયાસ કરો વર્તમાન તમારી પાસે છે જન્મની વાત પતી ગઈ છે મૃત્યુના રહસ્યો ઉકેલવાની જરૂર નથી તમે તમારો વર્તમાન સુધારી લો તો આપમેળે તમારું બધું સારું થઈ જશે મારે તમારી પાસે જે કહેવું છે એ તમે જગતમાં આવ્યા પછી જેને માટે તમે અહીં આવ્યા છો એની પ્રાપ્તિ માટેનો લેશ માત્ર આપણે વિચાર કર્યો નથી પૈસો જે તમને મળવાનો છે જેટલો મળવાનો છે નક્કી થઈ ગયું એ પૈસાને માટે તમે પ્રયાસ કરો છો હવે હું તમને સીધું કહું છું પૈસા માટે જેટલો પ્રયાસ કરો છો એટલો પરમાત્મા માટે કરો છો હાથ ના બોલો પૈસા માટે પાગલ બનો છો રાતે જાગો છો તો એક વસ્તુ ધ્યાનમાં લેજો પૈસો જો પાગલ થયા વગર ના મળતો હોય તો મારો પરમાત્મા પાગલ થયા વગર નહીં મળે એટલો સસ્તો નથી તમને હાથ આમ સીધો આવી જાય લઈ લેવો આ બધાને તો એક દાડો કથા સાંભળી લઈ લેવો એક જ દાડે સાંભળી લઈ લેવો ભાગવતનું સૂત્ર એ છે કે કલિકાળમાં મને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય મારે ભગવાન ભજવા છે મારે ભગવાન મેળવવા છે અને મારી ભાગવત એમ કહે છે કે એકવાર માણસે નક્કી કરી લે કે મારે ભગવાન મેળવવા છે તો સાહેબ આ જગતમાં એને ભગવાન મળે અને મળે એક વસ્તુ ધ્યાનમાં લેજો આ જગતમાં જેની ચાહ તમને હોય ને પ્રબળ ચાહના હોય એ વસ્તુ તમને મળ્યા વગર રહેતી નથી મારો નિજી અનુભવ છે મારી બાળપણની ચાહ હતી સાહેબ કે વ્યાસગાદી ઉપર બેસી અને મારે ભગવાનની કથા ગાવી છે તો એ કથા ગાવાનો અવસર મને ઈશ્વરે આપ્યો એટલે કહું છું તમારે જે બનવું હોય જે તરફ જવું હોય એની પ્રબળ ચાહ પેદા કરો ભાગવત બીજું કઈ કરતું નથી ભાગવત તમને ઈશ્વરની પ્રબળ ચાહ પેદા કરે છે ભગવાન તમને ગમવા લાગશે ભગવાન મેળવવાની ચાહ જાગે છે તરસ જાગે છે આપણે બધું ચાહ જ નથી જાગી સાહેબ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય આ મેઇન પ્રશ્ન આ છે મનસુખભાઈ બીજા બધા જ પ્રશ્નો ગૌણ છે એક સાથે સબ સદે ભગવાનની પ્રાપ્તિ થાય તો ભક્તિએ જ્ઞાને વૈરાગ્ય વિવેક આસુરી સંપદા આપણી જાય બધું જાય અને દૈવી સંપદા જાગૃત થાય તો કૃષ્ણની પ્રાપ્તિ કરી કાળમાં કરાવી દે એવું શાશ્વત સાધન મને બતાવો અને પછી કીધું કે અમે તમને ગુરુ પદે સ્થાપ્યા છે અને એટલે અમારા ઉપર કૃપા કરો કારણ કે ગુરુ પ્રસન્ન થાય ને તો યોગીઓને માટે દુર્લભ એવા વૈકુંઠની પ્રાપ્તિ ગુરુની પ્રસન્નતાને લઈને પ્રાપ્ત થાય આ પ્રશ્નો પૂછ્યા સાહેબ અને સુતજી મહારાજે એ પ્રશ્નોના ઉત્તર આપવાની શરૂઆત જ્યારે કરવી છે ત્યારે શું કહ્યું હે શૌનકાદિ ઋષિઓ તમે જે પ્રશ્નો પૂછ્યા
એને લઈને મને ભગવાનની કથા ગાવાનો અવસર્યો મળી રહ્યો છે, એટલે તમને ધન્યવાદ આપું છું. હું તમારી સામે ભગવાનની કથા કહીશ, તમારા પ્રશ્નોનું સમાધાન આપવાનો પ્રયાસ કરીશ. કેમ? તમે કોઈ પદ ઉપર વિરાજમાન છો એટલે નહીં, તમે પૈસાવાળા છો એટલે તમારી સામે કથા ગાવાની નહીં સાહેબ. ભાગવતજીનું સૂત્ર છે, વ્યાસગાદી ઉપર બેઠેલ વ્યક્તિએ ભગવાન સિવાય બીજી છુલ્લક વાતો નહીં કરવાની. ભાગવતજીનું સૂત્ર. જગતને રાજી કરવા માટેના દાખલા નહીં કરવાના, જગદીશને રાજી કરવાના દાખલા કરવાના. શ્રીમદ ભાગવતનું સૂત્ર છે કે વ્યાસગાદી ઉપર પરમાત્મા જેને બેસાડે છે એ ઈશ્વરનો ખૂબ લાડકો દીકરો હોય છે. ત્યારે વ્યાસગાદી ઉપરથી સાહેબ ક્યાંય કોઈ અસત્ય ઉચ્ચારણ ન થાય એનું એને ધ્યાન રાખવું પડે. ભગવાનનું અનુસંધાન ન તૂટે એનું ધ્યાન રાખવું પડે. ભાગવતજીના વક્તાએ એ વાત ધ્યાનમાં રાખવાની હોય કે મારે જગતને પ્રભાવિત નથી કરવાનું, મારે જગતને ભાવિત કરવાનું છે. ભાગવતના વક્તાએ એ ધ્યાનમાં રાખવાનું હોય કે મારી સામે બેઠેલા એ કોઈ માનવ નથી, મારી સામે બેઠેલા એ ઈશ્વરના વિવિધ સ્વરૂપો છે. મારા કૃષ્ણના બધા જ વિવિધ સ્વરૂપો છે. ભાગવતની કથા કોઈ જીવ નથી સાંભળતો, ભાગવતની કથા સ્વયં કૃષ્ણ સાંભળે છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભાગવતની કથા થાય ત્યારે ભગવાન પધારે છે અને ભગવાન આ કથાનું શ્રવણ કરે છે. ભગવાન કથામાં બેઠા હોય ત્યારે વક્તાએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક પણ શબ્દ સાહેબ કાંઈ શાસ્ત્રથી વિરુદ્ધનો બોલાઈ ન જાય. શાસ્ત્ર સંમત વાતો એને કરવી પડે. અને એટલે શૌનકની સામે સુતજી મહારાજ સૂત્ર મૂકે છે કે હે શૌનકાદી ઋષિઓ, હું તમારી સામે ભગવાનની કથા કહીશ, તમારી પાસે પૈસો છે એટલે નહીં થાય. અને એક વસ્તુ તમને ખાસ કહીએ કે તમે ખૂબ અમીર હશો એની ના નથી, પણ અમે જેટલા ગરીબ છીએ એ ગરીબીમાં જેટલી મજા છે કે તમારી અમીરીમાં અમને દેખાતી નથી. બીજી વાત કે તમારા કરતા અમે ખૂબ ભાગશાળી છીએ, ખૂબ ભાગશાળી છીએ. હોય જ ને, ભાગ ખીલ્યા થતો હોય તો ખરું ને, કહેવાનું તમને મન થાય જાય. ઈશ્વરે અમને એની નિકટ બેસવાના અધિકાર આપી દીધા, એની જોડે બેહાડ્યા, એના ગુણગાન ગાવાના અવસરી આપ્યા છે. હવે વિચાર કરો કે જેની પાસે દ્વારિકાધીશ હોય, જેની પાસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હોય, જેની પાસે નીલકંઠ વર્ણી હોય સાહેબ, એ અમીર કે ગરીબ? અમીર. અને તમે જુઓ ને, મેં કાલે કીધું, આજ ફરી કહું છું, તમારા ચેકમાં સાઈન તમારી, બાકી રકમ તો અમારી થાય. તો અમીર તો અમે કે તમે અમીરી. એટલે શૌનકાદી ઋષિઓની સામે સુતજી મહારાજ કહે છે, પૈસો જોઈને ભાગવતની કથા વક્તા ન કરે, પદવાન લોકોને જોઈને ભાગવતની કથા નહીં કહેવાની. ભાગવતની કથા ક્યાં કહેવાની એનું સૂત્ર છે, પ્રીતિ શૌનક ચીતે લક્ષ્મી કાર્ય संसारे भयनाशनम
સૌનક ચીતે તે જેના હૃદયમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા તરફ પ્રીતિ છે એની સામે કથા ગાઓ ને પૈસા વાળા માણસની સામે ગાઓ સાહેબ એમ નહીં, કોઈ પદવાનની સામે ગાઓ એમ નહીં જાય, પણ કથા ક્યાં ગાવી તો કહે જેના હૃદયમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની પ્રીતિ હોય, પરમાત્મા તરફ જેને પ્રીતિ જાગી, જેને પરમાત્મા ગમવા લાગ્યા હોય, જેને જગત સાથે એમ થઈ ગયું હા મારે તો જગતની સાથે નથી જોડાવું, જગદીશની સાથે જોડાવું છે, અને એવી વ્યક્તિની સામે કથા કરો ને સાહેબ કથાનો આનંદ હોય. જો કથા ગાવા માટે કોઈ શ્રોતા જોઈએ છે, નહીતર ઘણા શ્રોતા હોય, ઘણા શ્રોતા હોય અને ત્રીજા છે શ્રોતા. ત્રણ પ્રકાર છે, ઘણા શ્રોતા, બીજા શ્રોતા અને ત્રીજા શ્રોતા. ઘણા મૂર્ખ. અને જો તમને ના દેખાય, બાકી મને અહીંથી આ ચોકી છે, હું તમારો સિક્યુરિટી છું અત્યારે, એટલે અહીંથી મને તમે ગમે તે માનતા હોય, એક છેલ્લે બેઠેલાનો ચહેરો દેખાય અને છેલ્લેથી ગમે ત્યાં વચ્ચે કોઈ બગાવું ખાય એ મને દેખાય છે. આ બધું દેખાય એટલે ત્રણ છે આમાં. ઘણા જિજ્ઞાસા ખાલી હાલો જોઈએ. ઘણા તો આવે ને સમાધિમાં, જ્યાં પુરુષ છે ને ત્યાં પૂરી થઈ ગઈ કથા. હો સરોતા ઉતા અને ત્રીજા શ્રોતા છે જે એક ચીજ થઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તો હે સૌનકાદી ઋષિઓ, તમારી સામે હું કથા એટલા માટે કહેવા તૈયાર થયો છું, તમારા હૃદયમાં પરમાત્મા તરફની પ્રીતિ જોઈએ. પ્રીતિ સૌનક ચીતે. અને હવે સૂત્ર બરાબર સમજ્યો. આજકાલ વક્તાઓ બેફામ થતા જાય, અહીં બેઠા એટલે ગમે તે બોલવા માંડે છે. એક વસ્તુ ધ્યાનમાં લેજો કે ભગવાનની કથામાં ભગવાન સિવાયની વાતો કરવા માંડે તો એને રોકજો કે અમે ભગવાનની કથા સાંભળવા આવ્યા છીએ, બીજી છુલ્લક વાતો સાંભળવાનો અમને અવકાશ નથી. પણ આજકાલ શરૂ થઈ ગયું છે. આ સ્થાન એ મનોરંજનનું સ્થાન નથી જાય, આ સ્થાન એ ચિંતનનું સ્થાન છે. અહીંથી લોકોની સામે સાહેબ જે કઈ વાત થાય એમાં ભગવાન તરફનો એનામાં ભાવ જાગે, એ માટેનો એને પ્રયાસ કરવો પડે. એટલા માટે સૂત્ર મૂક્યું કે ભાગવતના વક્તાની વાત નહીં, કોઈ પણ શાસ્ત્રનો વક્તા હોય એની વાણીમાં પૂરો વિવેક હોવો જોઈએ. અહીં બેઠા પછી કોઈનું છોલવાની મનાઈ છે, અહીં બેઠા પછી કોઈને તોડવાની વાત કરવાની મનાઈ છે, અહીં બેઠા પછી કેવળ ઈશ્વરની સાથે જીવનું જોડાણ કરવાની વાત કરવી પડે. અને એટલે એક પણ શબ્દ સાહેબ જ્યારે બોલે ત્યારે ઈશ્વરના અનુસંધાન વગર બોલવો નહીં. અને એટલે પૂજ્યપાદ રમણીક ડોંગરેજી બાપાનું સૂત્ર રહ્યું, જ્યારે બાપા બોલ્યા ત્યારે આ સૂત્ર બોલ્યા કે મારો કૃષ્ણ મને બોલાવવા આવશે એટલું હું બોલીશ, એક પણ શબ્દ વધારે નહીં બોલું. યતો વચમી વિચાર્ય શબ્દ લખ્યો છે કે ભાગવતના વક્તાએ એક પણ શબ્દ વિચાર્યા વગર નહીં બોલવાનો. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, તમે પૂરા આસ્થાવાન છો,
તમે આ ગાદીને એટલી આસ્થાથી ઝૂકો છો એટલે તમે નક્કી કરી નાખ્યું છે આ ગાદી ઉપરથી બોલાય છે ને એનો તરત તમે સ્વીકાર કરો છો સાહેબ. મેં કાલે જોયું, કાલે હરકોઈથી જે કઈ વાત કરી તમે એનો તરત સ્વીકાર કર્યો છે. ત્યારે વ્યાસ ગાદીની જવાબદારી બને છે કે અહીંથી એક પણ સૂત્ર એવું ન મુકાય કે જેને લઈને જીવ પરમાત્માથી સહેજ પણ દૂર જાય. મારી વાહવા કરાવવા માટે મારે નચાય નહીં સાહેબ. આના ઉપર બેહું ડબલું આમ કર્યા કરું, આમ કર્યા કરું, રાજતી નથી. આ ગાદી ઉપર મર્યાદાનું પાલન થવું જોઈએ. અહીં આગળથી જે કંઈ બોલાય ત્યારે ઈશ્વરના અનુસંધાન સાથે બોલાય. એટલે સુતરી મહારાજે કહ્યું હું બોલીશ પણ એક પણ શબ્દ વિચાર્યા વગર નહીં બોલું. યતુ વચની વિચાર્ય વિચારીને યાર ઉચ્ચાર વાણી. અને પછી કીધું કે હું તમારી સામે જે કથા કહેવા જાઉં છું ને કઈ છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. ભાગવત એ સર્વ સિદ્ધાંતોનો સાર છે. અને એટલે તમે જુઓ આપણા જેટલા અવતારો છે અવતારોમાં સાહેબ આપણી વૈદિક પરંપરાથી લઈને ભાગવતને મહાગ્રંથની ઉપમા અપાય છે.